નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4માં આજે આપણે લેક્ચર નંબર 5ની અંદર જોવાના છે કે એક રિલેને માઇક્રો કંટ્રોલર સાથે કઈ રીતે આપણે ઇન્ટરફેસ કરી શકીએ છીએ. એના માટે આપણને એ ખબર હોવી જોઈએ કે બેઝિકલી રિલે એટલે શું. તો 8051 એ માઇક્રો કંટ્રોલર છે, DC 5 વોલ્ટ ઉપર કામ કરે છે અને એનાથી એસી સપ્લાય કંટ્રોલ, જે એસી જે 230 વોલ્ટ ઉપર સપ્લાય આવે છે તો એને કઈ રીતે કંટ્રોલ કરી શકાય. તો એના માટે આપણે આ રિલે યુઝ કરીએ છીએ કે જ્યારે વોલ્ટેજ બહુ વધારે છે અને એને તમારે કંટ્રોલ કરવો છે તો રિલેના માધ્યમથી તમે શું કરો છો કે 8051 દ્વારા રિલેને કંટ્રોલ સિગ્નલ આપો છો. એ રિલેને કંટ્રોલ સિગ્નલ આપવાથી રિલે એસી સપ્લાયને ઓન કરે છે અને એની મદદથી તમે લેમ્પ, ટ્યુબલાઇટ, ફેનને ચાલુ બંધ કરી શકો છો. એટલે આપણે એવું કહી શકીએ કે 8051 જે પોતે 5 વોલ્ટ ઉપર કામ કરે છે પણ એ કંટ્રોલ કરી શકે છે 230 વોલ્ટ ઉપર ચાલતી વસ્તુઓને. તો એ શેના લીધે પોસિબલ થયું છે? તો એ પોસિબલ થયું છે ફક્ત ને ફક્ત રિલેને લીધે. જો રિલે ના હોત તો તમે 230 વોલ્ટને કંટ્રોલ કરી શકવાના હતા નહીં. તો આપણે ચલો સ્ટાર્ટ કરીએ ઇન્ટરફેસિંગ ઓફ રિલે વિથ 8051. તો સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ 8051 એ આપણું માઇક્રો કંટ્રોલર, આપણું બ્રેઇન છે કે જેનાથી જે કેટલા વોલ્ટ ઉપર કામ કરે છે? 5 વોલ્ટ ઉપર કામ કરે છે. પાવર રિક્વાયરમેન્ટ એની બહુ લો છે. કરંટ એ 10 મિલી એમ્પિયર કરતાં વધારે આપી નથી શકતો અને હેવી લોડ હોય એને પોતે ડ્રાઈવ કરી શકતો નથી. જ્યારે જે આપણે ઇક્વિપમેન્ટ વાપરવાના છે, જેને કંટ્રોલ કરવાના છે, એ હાઈ વોલ્ટેજવાળા હોય, જેમ કે 220 વોલ્ટ એસી અથવા ડીસી. હાઈ વોલ્ટેજ જેને હાઈ કરંટ જોઈએ છે, તો આ બંને વચ્ચે કોમ્યુનિકેશન પોસિબલ થઈ શકતું નથી. એ ક્યારે થઈ શકે? તો કે જ્યારે અહીંયા વચ્ચે કોઈ આપણે કોમ્પોનન્ટ લાવીએ તો, અને એ કોમ્પોનન્ટ એટલે જ રિલે. તો રિલેની મદદથી આપણે આ હાઈ વોલ્ટેજના ઇક્વિપમેન્ટ છે એને કંટ્રોલ કરી શકીએ છીએ, કંટ્રોલ સિગ્નલ આપીને માઇક્રો કંટ્રોલર દ્વારા. તો આ એક રિલેનો ડાયાગ્રામ છે કે અહીંયા રિલે આખી મૂકી છે. એનાથી તમારું જે રિલેની અંદરનો જ બીજો કોન્ટેક્ટ છે એ ઓન અથવા ઓફ થાય છે. આ ઓન અથવા ઓફ થવાથી પાવર અહીંયાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજા કોન્ટેક્ટ ઉપર ટ્રાન્સફર થાય છે. એ ક્યારે થશે? જ્યારે રિલેની આ સાઈડ ઉપર તમે સિગ્નલ આપશો. આ સિગ્નલ કોની મદદથી મળશે? તો કે રિલેની આ સાઈડ ઉપર સિગ્નલ મળશે તમારા માઇક્રો કંટ્રોલરની મદદથી, કે જે આ સિગ્નલને આપણે 5 વોલ્ટ ઉપર કનેક્ટ કરતા હોય કોઇલના, અને આ જે પિન છે એને આપણે લો વોલ્ટેજ સાથે કનેક્ટ કરતા હોઈએ. એટલે તમારો આ ઇલેક્ટ્રોમેગ્નેટની જેમ એક્ટ કરશે. ઇલેક્ટ્રોમેગ્નેટની જેમ એક્ટ કરશે એટલે અહીંયા જે લીવર હશે એને ખેંચશે, એ ખેંચશે એટલે અહીંયા કોન્ટેક્ટ થશે. કોન્ટેક્ટ થશે એટલે આ બાજુનો પોર્શન શોર્ટ સર્કિટ તરીકે કામ કરશે અને પાવર અહીંયાથી અહીંયા જવા દેશે. એટલે એક આ સિમ્પલ રિલેનું સ્ટ્રક્ચર છે કે જે ઇલેક્ટ્રોમેગ્નેટની જેમ કામ કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે કે જેટલી વાર પાવર ઓન છે ત્યાં સુધી એ મેગ્નેટ છે, જેવો પાવર નથી એ મેગ્નેટ તરીકે કામ કરતું નથી. તો ઇલેક્ટ્રોમેગ્નેટ બનવા માટે અહીંયા આપણે આ લોખંડનો ટુકડો આખો છે, આ લોખંડના ટુકડા ઉપર કોઇલ વીંટાળેલી છે અને જ્યારે અહીંયાથી આપણે ડીસી સપ્લાય આપીશું ત્યારે એ ઇલેક્ટ્રોમેગ્નેટ બનશે. ઇલેક્ટ્રોમેગ્નેટ બનશે એટલે આ કોન્ટેક્ટને પોતાની તરફ ખેંચશે. પોતાની તરફ ખેંચશે એટલે શું થશે? તો કે અહીંયાથી પાવર ક્યાં ટ્રાન્સફર થશે? અહીંયા. જે આ સાઈડના કોન્ટેક્ટ છે એ ક્યાં લગાડ્યા હશે? એસી પાવર સાથે લગાડ્યા હશે. આ સાઈડના કોન્ટેક્ટ તમારા ડીસી પાવર સાથે લગાડેલા હોય છે. તો રિલે એક નાનું ડિવાઇસ છે કે જે ડીસી ઉપર ઓપરેટ થઈ એસી પાવરને એક કોન્ટેક્ટમાંથી બીજા કોન્ટેક્ટ ઉપર જવા માટે એલાઉ કરે છે. અહીંયા જે પણ તમારી સ્વિચિંગ સર્કિટ છે કે જે હાઈ પાવર સાથે કામ કરે છે એને ડેડિકેટેડ અમુક કોમ્પોનન્ટની જરૂર પડે છે. કયા કયા? તો સૌથી પહેલાં તો 8051 માઇક્રો કંટ્રોલરની જરૂર પડે છે. ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું એવું NPN ટ્રાન્ઝિસ્ટર કે જે એક સ્વિચ તરીકે કામ કરે છે. અહીંયા વચ્ચે દેખાય છે એનો બેઝ હોય છે, એરોવાળો પાર્ટ એનો એમીટર હોય છે અને ઉપરની સાઈડ હોય છે એ છે કલેક્ટર. કરંટ કલેક્ટરમાંથી એમીટરમાં ત્યારે જ ફ્લો થઈ શકે જ્યારે બેઝમાં તમે કરંટ આપો તો. બેઝમાં કરંટની વેલ્યુ ઓછી જરૂર છે એટલા માટે
પિન માઇક્રો કંટ્રોલરના પિનમાંથી જે સપ્લાય આવે છે એને આપણે એક રેઝિસ્ટન્સ દ્વારા પર્ટિક્યુલરલી કહું તો 1 કિલો ઓહમથી લઈ અને 4.7 કિલો ઓહમનો કોઈ પણ રેઝિસ્ટન્સ તમે બેઝમાં મૂકી શકો છો, જેથી કરીને પિનમાંથી આવતો કરંટ ઓછો થઈ જાય, બેઝને કરંટ મળવાથી ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે કામ કરે અને કલેક્ટરમાંથી કરંટ ક્યાં જવા દે છે? એમીટરમાં જવા દે છે. ત્યારબાદ વાત કરીએ ધ બ્રિજ એટલે કે 5 વોલ્ટ અથવા તો 12 વોલ્ટની રિલે. આ શું કામ કરે છે? કંટ્રોલર પાસેથી સિગ્નલ મેળવી અને એનર્જાઇઝ થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે કામ કરે છે અને એસીના કોન્ટેક્ટને ક્લોઝ કરી અને એસી સપ્લાય આગળ વધારવાનું કામ રિલે કરે છે. અને ત્યારબાદ છે ફ્રી વ્હીલ ડાયોડ, જેને ફ્રી વ્હીલિંગ ડાયોડ પણ કહેવામાં આવે છે. તો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે છે એ પાવર સ્ટોર કરતી હોય છે, તો એને ડિસ્ચાર્જ કરવા માટે આપણે આ ફ્લાય વ્હીલ ડાયોડનો યુઝ કરીએ છીએ. પ્લસ આ બેક EMF જે ડેવલપ થતો હોય એના સ્પાઇક સામે પણ તમારું જે માઇક્રો કંટ્રોલર છે એને અને ટ્રાન્ઝિસ્ટર છે એને પ્રોટેક્ટ કરવાનું કામ પણ ફ્રી વ્હીલિંગ ડાયોડના માધ્યમથી થાય છે. હવે આ ડાયાગ્રામ છે કે જે તમારે એક્ઝામની અંદર જો આ પૂછાય રિલેનું ઇન્ટરફેસ વિથ 8051 તો સમજાવવાનો હોય છે. અહીંયા આવે છે આપણું 8051 માઇક્રો કંટ્રોલર, જેની પોર્ટની પિન નંબર 2.0 સાથે આપણે એક રેઝિસ્ટન્સના માધ્યમથી NPN ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં એ કનેક્ટ કર્યું છે. NPN ટ્રાન્ઝિસ્ટર એ સ્વિચની જેમ કામ કરે છે, જ્યાં ઉપરનો પોર્શન કલેક્ટર છે, નીચેનો પોર્શન ગ્રાઉન્ડ છે. હવે અહીંયાથી 5 વોલ્ટ સપ્લાય આપણે રિલે કોઇલને આપેલો છે. તો આ 5 વોલ્ટનો સપ્લાય રિલે કોઇલને ક્યારે મળશે? જ્યારે અહીંયા બેઝની અંદર કરંટ ફ્લો થશે. આ બેઝમાં કરંટ ક્યારે ફ્લો થશે? જ્યારે આપણે પોર્ટની પિન નંબર 2.0 ને હાઈ કરશું. હાઈ કરશું એટલે કરંટ અહીંયાથી પ્રોડ્યુસ થશે રેઝિસ્ટન્સ થ્રુ. માપનો કરંટ જેટલો NPN ટ્રાન્ઝિસ્ટરને જોઈએ છે એટલો એને મળશે એટલે આ એક્ટિવેટ થશે, કલેક્ટરમાંથી કરંટ જશે ગ્રાઉન્ડમાં, એટલે કે રિલેને કરંટ મળતો થશે. રિલેને કરંટ મળશે એટલે એ ઇલેક્ટ્રોમેગ્નેટ બનશે અને આ NONC કોન્ટેક્ટને ઓપરેટ કરી અને તમારો જે એસી સપ્લાય છે એ ક્યાં જશે? લોડમાં. જો રિલે ચાલુ નહીં હોય તો લોડને કરંટ મળતો નથી અને રિલે ચાલુ થશે તો તમારો એસી સપ્લાય એ લોડને મળી જશે. તો આવી રીતે માઇક્રો કંટ્રોલર દ્વારા પિનને કંટ્રોલ કરી અને આપણે રિલેને ઓપરેટ કરીએ છીએ અને રિલે થ્રુ આપણો એસી સપ્લાય ઓન થાય છે. સ્ટેપ વાઇઝ અહીંયા લખ્યું છે કે VCC કનેક્ટ કોની સાથે કરેલો છે? તો કે રિલે કોઇલ સાથે કનેક્ટ કરેલો છે. બોટમ ઓફ કોઇલ એટલે કે આ કોઇલનો બીજો છેડો ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર સાથે કનેક્ટ કરેલો છે, એટલે કે અહીંયા ટ્રાન્ઝિસ્ટરનો બેઝ 8051ની પિન નંબર 2.0 સાથે કનેક્ટ કરેલો છે અને એસી લોડ કનેક્ટ વાયા NO અને કોમન ટર્મિનલથી એ કનેક્ટ થાય છે. ક્યારે? રિલે એનર્જાઇઝ થશે તો જ. હવે આપણે જે સ્ટેપ કીધા એ જ કે રિલે એનર્જાઇઝ કરવું છે તો 8051ના પિન નંબર 2 ને હું હાઈ કરીશ એટલે કરંટ બેઝને મળશે, કરંટ બેઝને મળશે એટલે કલેક્ટરમાંથી કરંટ ગ્રાઉન્ડમાં જશે, એટલે કે રિલેમાંથી કરંટ પસાર થશે, રિલેમાંથી કરંટ પસાર થશે એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ બનશે, આ કોન્ટેક્ટને પોતાની તરફ ખેંચશે, સર્કિટ કમ્પ્લીટ થશે એટલે એસી સપ્લાય તમારા લોડને મળી જશે. એવી જ રીતે જ્યારે તમે આ પિનને લો કરો છો તો બેઝને કોઈ કરંટ મળતો નથી. બેઝને કરંટ મળતો નથી એટલે રિલેમાંથી પાવર પ્રોડ્યુસ નથી થતો. રિલેમાંથી પાવર પ્રોડ્યુસ નથી થતો એટલે ઇલેક્ટ્રોમેગ્નેટ નથી બનતો. ઇલેક્ટ્રોમેગ્નેટ નથી બનતો એટલે આ કોન્ટેક્ટને પોતાની તરફ નહીં ખેંચે, સર્કિટ ઓપન રહેશે એટલે એસી સપ્લાયમાંથી લોડ અહીંયા જશે નહીં. એટલે જે પણ તમારો લોડ હોય, ફેન હોય, ટ્યુબલાઇટ એ ચાલુ થશે નહીં. આને આપણે એસેમ્બલી લેંગ્વેજ અને સી લેંગ્વેજ દ્વારા એના માટે પ્રોગ્રામ લખી શકીએ છીએ. એસેમ્બલી લેંગ્વેજમાં આપણે સેટ બી પોર્ટ 2.0 છે એનાથી રિલેને ઓન કરશું, ડિલે આપશું અને એના પછી ક્લિયરથી આપણે પિન નંબર 2.0 એટલે કે પોર્ટ 2ની પિન નંબર 0 ને આપણે ઓફ કરશું. સી લેંગ્વેજમાં લખવું હોય તો આપણે પહેલાં હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડે, જે ઇન્ક્લુડ registry51.h છે. ત્યારબાદ S બીટ એટલે કે રિલે તરીકે આપણે પિન નંબર પોર્ટ નંબર 2ની પિન નંબર 0 ને સેટ કરશું અને ત્યારબાદ રિલેને એકવાર 1 આપીશું એટલે રિલે ઓન થશે, ડિલે આપશું, રિલે 0 આપશું તો રિલે ઓફ થશે, પાછો આપણે ડિલે આપી દઈશું. ડિલે એટલા માટે આપવો પડે કે માઇક્રો કંટ્રોલરની સ્પીડ એટલી વધારે છે કે આપણે આ ઓન ઓફ ઓબ્ઝર્વ નહીં કરી શકીએ. તો જો આપણે આ ઓન ઓફ ઓબ્ઝર્વ કરવું હોય તો આપણે વચ્ચે ડિલે પ્રોવાઈડ કરવો પડે.
આ જે ફંડામેન્ટલ 5 વોલ્ટની સર્કિટ છે કે જેનાથી આપણે ફિઝિકલ એસી સપ્લાયને કંટ્રોલ કરીએ છીએ, ક્યાં ક્યાં યુઝ થાય છે તો કે સ્માર્ટ હોમ અને ડોમેસ્ટિકમાં, એટલે કે ઘરની અંદર તમે ઘરના જે પાવર છે, જે લોડ છે એને કંટ્રોલ કરવા માટે એનો યુઝ કરી શકો છો. ઇન્ડસ્ટ્રીની અંદર મોટરને કંટ્રોલ કરવા માટે અને પાવર સ્વિચિંગ કરવા માટે એનો યુઝ કરી શકો છો. અને સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફટી માટે, જેમ કે પબ્લિક યુટિલિટી, સ્ટ્રીટ લાઇટ અને સિક્યુરિટી સિસ્ટમની અંદર તમે સેમ આ રિલેવાળું સ્ટ્રક્ચર, રિલેવાળી એપ્લિકેશન, રિલેવાળો ઇન્ટરફેસ યુઝ કરી અને અલગ અલગ રીતે લોડને ઓન અને ઓફ કરાવી શકો છો. એક જ સિક્વન્સમાં, એક લાઇનમાં જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં સોફ્ટવેરની મદદથી આપણે રિલેને વન કરવા માટેનો કમાન્ડ આપીએ છીએ. એ કમાન્ડ 8051 દ્વારા આપવામાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરના બેઝ ઉપર આપવાથી ટ્રાન્ઝિસ્ટર ઓપરેટ થાય છે. એના લીધે તમારું જે રિલે છે એ ઓપરેટ થાય છે અને રિલે તમારી ફિઝિકલ જે 220 વોલ્ટનું પાવર છે એને ચાલુ અથવા બંધ કરે છે. તો આ આપણે જોયું એક રિલેને 8051 વડે ઇન્ટરફેસ કઈ રીતે થાય છે, એમાં કયા ડાયાગ્રામ ડ્રો કરવા પડે. આમાંથી તમને જે વસ્તુ યાદ રહેતી જાય એ તમારે પોઈન્ટ વાઇઝ એક્ઝામમાં લખવાની રહેશે. લગભગ 1 થી 1.5 પેજનું. જો 7 માર્ક્સ માટે પૂછાય તો 2 પેજ, 4 માર્ક્સ માટે પૂછાય તો 1 પેજ અને 3-4 લાઇન્સ, અને 3 માર્ક માટે પૂછાય તો 1 પેજની અંદર તમે આ પોઈન્ટ વાઇઝ બધી જ વસ્તુઓ જે મેં કીધી એ સમજાવી શકો છો. હોપ કે તમને આ ટોપિક ખ્યાલ આવ્યો હશે, તમારું નોલેજ આનાથી વધ્યું હશે. વિડીયો જોવા માટે અને તમારો કિંમતી સમય આપવા માટે થેન્ક યુ સો મચ.